जय श्री राम, हर हर महादेव। चाय पीता नहीं एसिडिटी थाय, डુંગળી खाता नहीं भजन न थाय। એવી વાતે લોકો કરે છે। કોઈ બોલે ચોખા ન ખાઓ, હક ન ખાઓ, કોઈનો અધિકાર ન ખાઓ, ગરીબને પરેશાન ન કરો, એ કામ કરો। ચાય પીઓ તો એસિડિટી થાય તો બધાને થોડી થાય, તમે થાય તો બીજાને પણ થાય। ડુંગળી ખાવું નહીં ભજન ન થાય, તો ડુંગળી ખાવો તો તમે ભજન ન કરી શકો, પણ બીજા લોકો ડુંગળી ખાવે છે અને સુંદર સુંદર ગીતો ગાવે છે। જે તમારા માટે ઉપયોગી નથી, સમાજ માટે ઉપયોગી ન હોય એવા જ્ઞાની લોકો વાત કરે છે। જ્ઞાની નથી એવા લોકોને બાબાજી કહે છે પાખંડી। પર ઉપદેશ કુશલ બહુ તેરે, પર ઉપદેશ કુશલ બહુ તેરે। જેના પાસે ખૂબ ગાડી હોય બોલે ગાડી શું કામના, તો ગરીબ બનીને રહું। એનું મતલબ એ થાય ને કે ગાડી શું કામના, મકાન શું કામના, તો ગરીબ બનીને રહો। એ લોકો પર ઉપદેશ છે, જેના પાસે ખૂબ પૈસા हो जाए ને એ જોવાનું, એ બોલે પૈસા શું કામના। પર ઉપદેશ કુશલ બહુ તેરે। હું ચાય પીઉં અને મને એસિડિટી થાય તો જગતને થાય કોઈ ગેરંટી છે સાહેબ? ન થાય ને। ધરતી ઉપર ભગવાન જેટલી વસ્તુ બનાવેલા છે બધા ઔષધીય છે। હા, કોઈનો હક ન ખાઓ, 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં ન બેચો, એ કરો ને। અરે લાખો લોગ નહીં, કરોડો લોગ ચાય અને રોટલી સાથે જિંદગી ગુજારે, અને ભગવાનને ધન્યવાદ આપો, થેન્ક્સ બોલો કે ભગવાન તમને ધરતી ઉપર ચાય પેદા કરેલા છો, ધરતી ઉપર તમે ડુંગળી બનાવેલા છો, ધન્યવાદ આપો, નિંદા ન કરો। નિંદા કરતા કરતા સનાતન સંસ્કૃતિને નષ્ટ કરી દીધા સાહેબ આજ પૂરા દુનિયાથી। મજબૂત બનો, ઈમાનદાર બનો, નિંદા ન કરો અને વિવેકી બનો। ઘણા લોકો એવી વાત કરે છે કે આ મંત્ર જાપો ને તો તમે ભૂત પ્રેત બાંધા ન આવે, દુનિયા તમારો કાંઈ ન કરી શકે। પછી એ લોકો ફોન કરે મને સુરક્ષા જોઈએ, Z+, Y+, પર ઉપદેશ કુશલ બહુ તેરે। અમારો બાબા લખી ગયેલા છે, કોઈ કાપી ન શકે, ખાવા દો। વિચાર પવિત્ર રાખો ને સાહેબ। ડુંગળી ખાવાથી નુકસાન ન થાય, પણ કોઈ ગરીબ માણસને રોટલા ખાવી જાઓ તો એ રડે। ચાય પીવાથી કદાચ એસિડિટી થાય તો એક માણસને થાય, આપણને કોઈ પાપ કરો તો પૂરા સમાજમાં એસિડિટી થાય।